આજે આપણે રઘુવંશી સમાજ માટે એક ગૌરવમય ઘડી વિશે જણાવી રહ્યા છીએ. 76મા ગણતંત્ર દિવસની ઉજવણીના પ્રસંગે ગુજરાતના જાણીતા બાલવીર એટલે કે આયુષ્ય રાજેશભાઈ કારિયાને ચારુસેટ યુનિવર્સિટીમાં મુખ્ય મહેમાન તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયુષ્ય કારિયાએ ધ્વજારોહણ પણ કર્યું અને એનસીસી કેડેટ, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રજિસ્ટ્રાર, પ્રોવોસ્ટ અને દાતાઓની વિશાળ ઉપસ્થિતિમાં પોતાની સફળતાની કથા વહેંચી હતી. આ વૈશ્વિક મહત્વના વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખત છે કે ચારુસેટ યુનિવર્સિટીએ મુખ્ય મહેમાન તરીકે આ સન્માન આપ્યો છે, જેને હાજરીમાં હાજર સૌએ પ્રશંસા કરી. આયુષ્ય કારિયાના પિતા પ્રો. રાજેશભાઈ કારિયા પણ એચસીસી કેડેટ અને ઓફિસર રહી ચૂક્યા છે. આયુષે પોતાના પિતાનું અધૂરું સ્વપ્ન પૂરું કર્યું છે, જ્યારે તેણે 2 વાર દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડ માટે પસંદગી મેળવી અને સન્માનિત થયો હતો. એક મોટી સફળતા છે અને રઘુવંશી સમાજ માટે ગૌરવનો ક્ષણ છે. આ પ્રસંગે અમે સૌએ મનથી શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે અમારો અહેવાલ પૂરો થાય છે. વધુ અપડેટ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ ચેનલ.